11:30ની અને અમારા જુવાર અને બાજરીના રોટ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો અમારો બ્લોગ શરૂ થયો છે અહીંયા રેલવે સ્ટેશને. અમારી ટ્રીપ પૂરી થઈ ગઈ. સાચું કહું તો મન તો જરાય નથી થતું કે એમ થાય કે ઓહો ટ્રીપ જ પૂરી જ થઈ ગઈ. એટલા દિવસમાં કન્ટિન્યુ રહ્યો તો બહુ મજા આવત અને ફરવાની રિયલી બહુ મજા આવી. આ ટ્રીપ યાદગાર ટ્રીપ રહેશે. પાછા જોડે એવા ફ્રેન્ડ્સ પણ હતા એટલે વધારે મજા આવી. અહીંયા જો ટ્રેન પછી ટ્રેન જાય જ છે. તો સારું, ચાલો હવે જો અમારો ટ્રેનનો સફર છે 15 થી 18 કલાકનો. તો બધું હું તમને ડિટેલમાં બતાવીશ. અને સાચું કહું તો હું ટ્રેનમાં આવી રીતે પહેલી વાર જાઉં છું, ક્યારેય ગઈ નથી હું. એટલે હવે શું થાય શું નહીં ખબર નહીં. એક્સપિરિયન્સ માટે તે અમે આવ્યા પ્લેનમાં અને જઈએ છીએ ટ્રેનમાં. જો અમારો આટલો બધો સામાન હજી અડધો પાછળ પડ્યો. બહુ બધો સામાન 16-17 ઠેલા છે. જય 16-17 ઠેલા હે આપણે સામાન. જઈને તો ઈ ટેન્શન હે કે ટ્રેનમાં સામાન ક્યારે કેટલો ચડશે એમ 2 મિનિટ ઊભી રહે એમાં. અમે જો અત્યારે ટ્રેનની રાહ જોઈએ છીએ આતુરતાથી, કેમ કે અહીંયા 1-2 કલાક થઈ ગયા અને થોડીક ટ્રેન લેટ છે, અડધી-પોણી કલાક જેટલી. તો ફટાફટ ટ્રેન આવે ને અમે જઈએ. મારા કરતાં પણ વધુ રાહ જોવે છે ટ્રેનની. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30 અને ટ્રેન હતી 9:30ની અમારી. ડિલે ઉપર ડિલે થાય છે. હવે બતાવે છે 11:15ની અને અમે અહીંયા કેટલા 6:30 વાગ્યાના કે ઠંડીના ઠંગરાઈ ગયા હઈ. મારા હસબન્ડ કહેતા હતા કે એક્સપ્રેસ કરાવી લઈ, પણ ત્યારે કોઈ માયનું નહીં. એટલે અમે અત્યારે ભોગવી છીએ. એવું કાંઈ નથી ગાઈઝ, અમે બધાએ નક્કી કરીને ટ્રેન બુક કરી હતી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો જો અમે રાતે 12 વાગે ટ્રેન આવી હતી. એટલી બધી મોડી થઈ હતી ટ્રેન, એટલે પછી 12 વાગે ટ્રેનમાં બધો સામાન ગોઠવીને પછી સૂઈ જ ગયા હતા. અને અત્યારે સવારના થઈ ગયા છે 9. તો જો અત્યારે બ્રશ ને એવું બધું કરી લીધું અને અત્યારે હવે અમે નાસ્તો ખોલ્યો છે. તો અમે કીધું ચા ને નાસ્તો ને એવું કરી લઈએ થોડો ઘણો. અને પહોંચી ગયા છીએ ભાઈ રાજસ્થાન અજમેર. તો અહીંયા પાછા ડુંગર જોવા મળે છે રાજસ્થાન અજમેરના. તો સારું, ચાલો. તો જઈ ઉઠી ગયા છીએ અને બપોરના કેટલા વાગ્યા છે 12. એક પછી એક સ્ટેશન આવે છે અને ઉઠીને જોઈ ધાણી ખાય છે, ચા પીએ છે. કોઈ સવારમાં ધાણી તો ખાઈ નહીં, તાર એ અલગ પ્રકારનો માણસ છે. તો સ્ટેશન પર સ્ટેશન આવે ને હમણાં માઉન્ટ આબુ આવી જશે. હજી અમારે પહોંચવામાં 4-5 કલાક લાગી જશે અમદાવાદ. બહારનો નજારો પણ હમણાં બતાવીશ તમને. राबड़ी 40 की डिश 40 राबड़ी તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે રાજસ્થાનના આબુ રોડ સ્ટેશન. સૌથી મોટું સ્ટેશન. તો અહીંયા ટ્રેન થોડીક વાર હોલ્ડ કરી તો અમે રબડી પણ ખાધી માઉન્ટ આબુની ફેમસ. ઠીક હતી, અહીંયા બહુ કંઈ સારી નહોતી. બાકી હવે જોઈએ. જઈ તો જો વેફર ખાવા લાગ્યા છે. નાલમાં માંડીને ચડતાય નથી, એને અહીંયા રહી જવું લાગે છે. જલ્દી જઈ, સ્પીડથી આવશે, હાલો ને. દોડા સુનિલભાઈ ક્યાં?
દરવાજાવાળા. ક્યારેક આમાં બેસશું હવે મોકો મળશે તો. ને આ જો VIP ડબ્બા, એટલે આમાં દરવાજા પેક હોય અને આ સાઈડ ખાલી. બહુ મોટી આટલી ડબલ સ્પેસ હોય એની જગ્યાએ એક સ્પેસ ખાલી VIP ડબ્બાવાળાને મળે. તો જો અમે લોકો 15 કલાક કા 16 કલાક ટ્રેનમાં બેસીને ગાંધીનગર પહોંચવા આવ્યા અને હવે ઘર નજીક આવે છે એમ ટેન્શન પણ વધી જાય છે, કેમ કે હવે શું થશે ઘરે જઈને શું નહીં. હવે 3 રાજ્ય ફરી લીધા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પંજાબ. બહુ મોજ કરી લીધી બાપા. હવે ફાઇનલી ઘરે જઈને કામ કરવાનો વારો છે. તો સારું, ચાલો હવે હમણાં ઘરે પહોંચી જશું અડધી કલાક જેવામાં. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી અમારા વ્લોગની નોટિફિકેશન તમને મળી જાય. સારું, તો ચાલો બાય બાય. અને હવે જમવાનું આ કંઈ કરી દઈ તો સારું બાપા. પૂરું છે બધાનું. 6, 6:30 થઈ જશે. ઘરે પહોંચશું તે તો સાંજ પડી જશે. બધા ઘરેથી આવીને ઠેલા બેલા બધું મૂકીને ફ્રેશ થઈને જો આવી ગયા છીએ કૃષ્ણમ કાઠિયાવાડીમાં રોટલા ને એવું બધું જમવા માટે. કેમ કે કોઈની ઘરે શાક બકાલા કે લોટ કે કાંઈ હતું નહીં, તો અમે કીધું અત્યારે જમી આવીએ. હવે કાલથી શરૂઆત કરીએ રસોઈની. જો અમારા જુવાર અને બાજરીના રોટલા, સેવ ટમેટાનું શાક, ઓળો અને બાકી રસાવાળા બટેકાનું શાક આવી ગયું છે. અને